चलते मेरे खिलाफ, जब शत्रु के जलते तीर, या जब दुश्मन ले आता मुझको बांधने जंजीर। तू ढाल बनकर मेरी करता हर एक तीर तबाह, तेरे नाम से ही हो जाता हर एक जंजीर का नाश। महामारी, जादू, टोना या जो कुछ भी दुनिया में हो, मुझे छू भी सके मेरे पास भी आए, जब तू है तो अनहोना। मैंने देखा परखा जान लिया, तुझको मैंने अपना मान लिया, तेरे होते हुए मुझे आज भी आए, ऐसा होने ना दे तूने ठान लिया। ईमान भी तू, चट्टान भी तू, मेरा दिल और मेरी जान भी तू, तूने दे दी जो जीत मुझे, उस जश्न का ऐलान भी तू। मैं गाऊंगा, चिल्लाऊंगा, जी भर के खुशी मनाऊंगा, लहरों पे चलते कदमों के निशान तेरे मेरी शान। बीमारी रे तेरा सर झुका, मुझ पर तेरा बस ना चल सका। ऐसा कोई शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना। बीमारी रे तेरा सर झुका, मुझ पर तेरा बस ना चल सका। ऐसा कोई शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना। उठते हुए तूफानों में तू ही मेरी चट्टान, बढ़ती हुई लहरों पे बस तेरे कदमों के निशान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता से बढ़
પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજય નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું ને આજની સાંજની ઓનલાઈન ભક્તિ સભામાં આપ સર્વનો હું આવકાર કરું છું. આજે સાંજે આપણે લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 14મા વચનમાંથી પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. દૂતો દ્વારા પાઠવેલો એ ઘેટા પાળકને સંદેશ કે શાંતિ થાઓ એ સંબંધિત આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. લુક 2 અને 14 શાંતિ થાવ એ શબ્દ સાથે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ વાસ્તવિક હકીકત છે. એ કોઈ કાલ્પનિક કે પૌરાણિક કથા નથી, પણ એ વાસ્તવિક હકીકત છે. બાઇબલ એ વાસ્તવિક હકીકતનો પુષ્ટિકરણ કરે છે, સાબિતી આપે છે. અને આપણે જોઈએ છે કે વચનની અંદર કે એ સમયની અંદર કૈસર અગસ્તસે નામની નોંધણીનો અને વસ્તી ગણતરીનો ઠરાવ બહાર પડ્યો ને એવા સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. એટલું જ નહીં, પણ જે શહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે એ વાસ્તવિક શહેર હતું અને એ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. અને જે પ્રમાણે પ્રબોધક દ્વારા ભવિષ્ય વચન આપવામાં આવ્યું હતું તે પ્રમાણે ખ્રિસ્ત બેથલેહેમની અંદર જન્મ લે છે. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાયનો જો 11મી કલમ તમે વાંચો તો લુક છે બહુ રસપ્રદ રીતે એ ખ્રિસ્તના જન્મની વાત રજૂ કરે છે. તેમના એક શબ્દ છે તે મહત્વપૂર્ણ લખાયેલા છે અને જે શબ્દ લખવામાં આવ્યા છે તારનાર ખ્રિસ્ત પ્રભુ એ બહુ રસપ્રદ ને મહત્વની બાબતો રજૂ કરે છે. તારનાર કે તારણહાર એ વાસ્તવમાં જૂના કરારનો શબ્દ છે જેનો અર્થ છે પોતાના લોકોને બચાવે છે. ખ્રિસ્ત એ હિબ્રુ શબ્દ છે જે મસીહ ગ્રીકનું સંસ્કરણ છે જેનો અર્થ અભિષિક્ત થાય છે. અને પ્રભુ એ દેવ અને ઈશ્વર સાથે સમાનાર્થી શબ્દ છે. જેથી કરીને દૂતે માથી લખેલી સુવાર્તા 1 અધ્યાય 21મી કલમની અંદર યુસુફે કહ્યું કે તેનું નામ ઈસુ પાડવામાં આવશે, જે પોતાના લોકોને પાપોથી બચાવશે. ફક્ત ઈશ્વર જ છે જે પાપોની માફી આપી શકે છે. અને તેથી કરીને દેવે તેમના સનાતન પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, તેમનું પૃથ્વી પરનું આગમન એ દેવનો મહિમા સાથે શાંતિની સલામ કે શાંતિની સુવાર્તા લઈને આવે છે. યશાયા 9 અને 7 પ્રમાણે કે દેવની શાંતિનો કોઈ અંત હશે નહીં. એટલે ખ્રિસ્તનો જન્મ પ્રથમ ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાને માટે તેમજ દેવ સાથે સમાધાન કરાવી શાંતિનો અનુભવ કરવાને માટે થાય છે. તેથી માણસ તરીકે આપણે દેવનો મહિમા પ્રગટ કરીએ એ સાથે આપણે શાંતિના બાળકો બનીએ એ બહુ જ મહત્વનું છે. 14મી કલમમાં ખ્રિસ્તની શાંતિની જે ઓફર છે તે બધાને માટે ખુલ્લી છે, પરંતુ જે વ્યક્તિગત જીવન જેમના ઉપર દેવ પ્રસન્ન છે તેમને જ એ શાંતિનો અનુભવ છે તે પ્રાપ્ત થાય છે એ વચન જણાવે છે. એટલે જે ખ્રિસ્તને સ્વીકારે છે તેમને તારણહાર તરીકે, તારનાર તરીકે, મસીહ તરીકે, ખ્રિસ્ત તરીકે, દેવ તરીકે, પ્રભુ તરીકે વિશ્વાસ કરે છે અને પોતાના વ્યક્તિગત જીવનની અંદર તેમને સ્વીકારે છે ત્યારે એ શાંતિનો અનુભવ તેઓ પ્રાપ્ત કરે છે. જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે પોતાના શિષ્યોને લુક 10 અને 5-6 જણાવે છે કે તમે જે ઘરમાં બેસો ત્યાં પ્રથમ આ ઘરનાને શાંતિ થાવ એ પ્રમાણે જણાવો. એટલે જે કોઈ શાંતિનો પુત્ર એ ઘરમાં હશે તો શાંતિ તેના પર રહેશે, અને જો નહીં હોય તો તે તમારી પાસે પરત ફરશે. એટલે ઈશ્વરની જે શાંતિ છે જગતનામાં આપવામાં આવી છે, પરંતુ શાંતિના જે બાળકો છે, પુત્રો છે, તેમને જ એ શાંતિ પ્રાપ્ત થાય છે. એ ખ્રિસ્તનો જન્મ આપણા પાપોથી છોડાવવા અને તેમના બાળકો બનાવવા, દેવ સાથે સમાધાન કરાવી અને તેમને ને મને આપણને દરેકને શાંતિના પુત્ર બનાવવાને માટે થયો. અને આ નાતાલનું પર્વ એટલે ખ્રિસ્ત જયંતિ આપણા દરેકને માટે શાંતિના બાળકો તરીકેનો જે અનુભવ છે એ કરનાર બને એ બહુ જ જરૂરી છે. ઈશ્વરનો હેતુ આપણા જીવનમાં શાંતિ સ્થાપી શાંતિના બાળકો બનાવવાનો છે. નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિના દેવ તરીકે ઘણી વખત વર્ણન કરવામાં આવ્યું છે અને ખ્રિસ્તે કહ્યું કે મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ નહીં. તેથી કરીને પાઉલ એફએસી 2:14 જણાવે છે કે ખ્રિસ્ત પોતે જ આપણી શાંતિ છે. ખ્રિસ્ત પોતે જ આપણી શાંતિ છે. એનો અર્થ એ છે કે ઈશ્વરની શાંતિ અથવા ખ્રિસ્તની શાંતિ, ઈશ્વર અને ખ્રિસ્ત
આપણે અલગ કરી શકતા નથી કે થઈ શકતી નથી. તેથી કહીને જો આપણે શાંતિનો અનુભવ કરવા માંગીએ છીએ, આપણા જીવનમાં શાંતિ લાવવા માંગીએ છીએ, તો આપણે દેવને આપણા જીવનમાં શાસન કરવા દેવું જોઈએ. એ બહુ મહત્વનું બની જાય છે. જ્યારે આપણા વ્યક્તિગત જીવનની અંદર ખ્રિસ્તને આપણે સ્વીકારીએ છીએ, તેમને પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે શાંતિની વૃદ્ધિ આપણા જીવનમાં થાય છે. જ્યારે આપણે આ ખ્રિસ્ત જયંતિ નાતાલનો પ્રસંગ જ્યારે ઉજવી રહ્યા છે, ત્યારે એ દૂતો દ્વારા પાઠવેલા સંદેશને ખાસ ધ્યાનમાં લઈએ, એ સલામને ખાસ ધ્યાનમાં લઈએ કે શાંતિ થાવ, જેઓના ઉપર દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ, એ બાબતને આપણે નોંધ લઈએ. એ બહુ જરૂરી છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા હૃદયરૂપી ગભાળમાં આપણે જન્મ આપીએ છીએ, ત્યારે ખ્રિસ્તને આપણે તારનાર તરીકે સ્વીકારીએ છીએ, મસીહ તરીકે સ્વીકારીએ છીએ, દેવ તરીકે સ્વીકારીએ છીએ, આપણા માલિકને રાજા તરીકે સ્વીકારીએ છીએ, ત્યારે ત્રણ મહત્વની બાબતો આપણા જીવનની અંદર સ્થાન લે છે. અને એ બાબતો વિશે આજે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. ત્રણ મહત્વની બાબત. પ્રથમ બાબત, તમે હું ઈશ્વર સાથેની શાંતિમાં આવીએ છીએ, એટલે પીસ વિથ ગોડ. ઈશ્વર સાથેની શાંતિની અંદર તમે હું પ્રવેશ પામીએ છીએ. નાતાલનું પર્વ છે, ખ્રિસ્ત જયંતિ છે, એ ઈશ્વરની સાથેની શાંતિમાં આપણે પ્રવેશ કરવાનો જરૂર છે કે એને માટે છે. આપણે ઉત્પત્તિ 3 રોમનોનો પત્ર તેનો 5મો અધ્યાય 12 પ્રમાણે જો વાંચીએ તો આદમ અને હવા તરફથી પાપી સ્વભાવ છે આપણને વારસામાં મળેલો છે, અને આપણે આપણા સર્જનહારને આપણા પાપી સ્વભાવ સાથે ક્યારે પણ ખુશ કરી શકતા નથી. આપણે પાપી અને બળવાખોર સ્વભાવ આપણા સર્જનહાર સાથે વિરોધાભાસી છે, અને દેવ જે ન્યાયી સ્વભાવ ધરાવે છે, આપણા પાપી સ્વભાવને કે આપણા પાપને નજર અંદાજ કરી શકતા નથી. તેથી કહીને દેવ સાથે આપણે શાંતિ બનાવી શકતા નથી. ને આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ તો પણ આપણે દેવ સાથે સમાધાન કરી શકતા નથી, શાંતિ આપણે સ્થાપી શકતા નથી. તેથી કહીને ઈશ્વરે તેમના પુત્રને પૃથ્વી પર મોકલે છે. આપણી સાથે શાંતિ જાળવી રાખવાની તેમણે એ પ્રથમ પહેલ એ દેવ તરફથી કરી, દેવ પોતે કરી. ખ્રિસ્ત તે શાંતિના સરદાર છે, અને તે એકલા જ છે કે જે આપણને દેવ સાથે શાંતિ કરાવી શકે છે. તેથી ખ્રિસ્તમાં મુક્તિનો જે સંદેશ છે એ શાંતિનો સુવાર્તા પણ કહેવામાં આવે છે. તો તમે એફએસી 6:15 વાંચો તો શાંતિની સુવાર્તા એ શબ્દ ત્યાં વપરાવામાં આવ્યો છે, અને દેવદૂતો દ્વારા પણ આ શાંતિની સલામ છે એ પાઠવવામાં આવી. અને જે કોઈ વિશ્વાસ કરે છે, એટલે ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર પુત્ર તરીકે તેમને સ્વીકારે છે, પ્રાપ્ત કરે છે, તેમના ઉપર દેવ છે પ્રસન્ન થાય છે, આનંદ થાય છે, અને તેમને એ શાંતિમાં પ્રવેશવા મળે છે. એટલે દેવની શાંતિ તેમને પ્રાપ્ત થાય છે, દેવ સાથેની શાંતિ તેમને પ્રાપ્ત થાય છે. તરીકે આપણે રોમન પત્ર 5મો અધ્યાય 1 પહેલી કલમ જો આપણે વાંચીએ તો વિશ્વાસ દ્વારા આપણે ન્યાયી ઠરીએ છીએ, અને ખ્રિસ્ત દ્વારા આપણને ઈશ્વર સાથે શાંતિ થાય છે. ઈશ્વર સાથેની જે શાંતિ છે એનો અર્થ એ છે કે તમારા મારા પાપોનું દેવું છે ચૂકવવામાં આવ્યું છે. ઈશ્વર આપણે તેના પુત્ર દ્વારા ન્યાયી તરીકે જુએ છે, અને આપણને ખ્રિસ્ત ઉપરના વિશ્વાસ દ્વારા ન્યાયી બનાવવામાં આવે છે. આપણા કોઈ પણ સારા કાર્યો, પરંપરા, એવી કોઈ પણ બાપ્તિસ્મા કે બાબતો હોય, ચર્ચા હોય કે એવો કોઈ સભ્યપદ હોય, ધાર્મિક ક્રિયાકાંડો હોય, એ કોઈ આપણને દેવની શાંતિનો અનુભવ કરાવી શકતા નથી. પરંતુ એકલા ખ્રિસ્ત છે કે જેઓ આપણને શાંતિનો અનુભવ કરાવી શકે છે, અને એ વિશ્વાસ દ્વારા શક્ય બને છે. તમે હું વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરી શકીએ છીએ, અને વિશ્વાસ દ્વારા એ શક્ય બને છે. જ્યારે આપણે ખ્રિસ્તને તારનાર તરીકે, મસીહ તરીકે, પ્રભુ તથા અનંત જીવન આપનાર દેવ તરીકે, રાજાના માલિક તરીકે સ્વીકારીએ છીએ, ત્યારે આપણે તેમની સાથે એક થઈએ છીએ, અને એનું પરિણામ એ છે કે દેવની સાથે આપણે શાંતિમાં સ્થપાઈએ છીએ. આપણા પાપોને લીધે ઈશ્વર આપણા ઉપર જે ક્રોધ હતો, દેવનો જે ક્રોધ હતો, તે એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દૂર થાય છે, એટલે સમાધાન થાય છે. અને ઈશ્વરની જે શાંતિ, જે તમામ ભય હોય, બીક હોય, એને દૂર કરે છે, અને ખ્રિસ્તમાં તમને ને મને સુરક્ષિત કરે છે. દેવ જે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતની અંદર મનુષ્ય રૂપ લઈને આપે છે, મોકલે છે, તે તમને ને મને શાંતિની અંદર દોરવણી આપે છે. ઘણી વખત આપણે એ શાંતિ
સ્વીકારી શકતા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારતા નથી, ત્યારે તમારા મારા જીવનની અંદર અશાંત મનોની અંદર આપણે આગળ વધી જઈએ છીએ. ઈશ્વર તમને મને શાંતિમાં લઈ જવા માંગે છે, પરંતુ પાપ છે એ શાંતિનો નાશ કરે છે ને હજુ પણ કરી રહ્યો છે. આપણા વ્યક્તિગત રીતે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારતા નથી ત્યારે આપણે એ પાપમાં હોવાનું સ્વીકારી રહ્યા છીએ કે ચાલીએ છીએ. પરંતુ જે કોઈ વિશ્વાસ કરે છે, ઈસુનું નામ લે છે, હૃદયમાં વિશ્વાસ કરે છે, ઈસુ ખ્રિસ્ત એકમાત્ર રસ્તો છે, અનંત જીવન માટે તારણ માટે સ્વીકારે છે, ત્યારે તે શાંતિમાં પ્રવેશ કરે છે. શું તમે ને હું આજે કહી શકીએ કે યસ, મારા જીવનની અંદર મેં ઈશ્વર સાથેની શાંતિ સ્થાપી છે? જો તમે ને હું હજુ પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા હૃદયરૂપી ગભાણમાં જન્મ આપ્યો નથી, હજુ પણ એ શાંતિ, ઈશ્વર સાથેની શાંતિથી આપણે દૂર છે. દૂતોએ કેટલા બાળકને કીધું કે શાંતિ થાવ, જેઓ પર દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. અને એ બાળકો છે તે દેવ સાથેના સમાધાનમાં આવે છે અને શાંતિના બાળકો બને છે. જો હજુ પણ તમે હું એ વ્યવસ્થામાં આવ્યા નથી, એ શાંતિના બાળકો બન્યા નથી, તો આ ખ્રિસ્ત જયંતિ, નાતાલ કદાચ આપણા માટે એ દૂતો દ્વારા પાઠવેલો સંદેશો આપણા માટે હોઈ શકે કે શાંતિ થાવ, શાંતિ થાવ. અને તમને મને પ્રભુ આજે ઈશ્વર સાથેની શાંતિમાં લઈ જવા માંગે છે. શું તમે ને હું એ શાંતિનો અનુભવ કરવા માંગીએ છીએ? એ સમાધાન દ્વારા, ખ્રિસ્ત દ્વારા મળતી શાંતિ, કાયમી શાંતિનો અનુભવ કરવા માંગીએ છીએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સ્વીકારવા બહુ જ જરૂરી છે. ત્યારબાદ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા વ્યક્તિગત જીવનની અંદર, આપણા હૃદયની અંદર જન્મ આપીએ છીએ, ત્યારે આપણે આપણી જાત સાથે શાંતિમાં પ્રવેશીએ છીએ. એટલે પીસ વિથ આર ઓન સેલ્ફ. આપણી જાત સાથે શાંતિમાં આપણે પ્રવેશ પામીએ છીએ. આપણા જીવનની અંદર વ્યક્તિગત શાંતિ કે આંતરિક શાંતિ ખૂબ જ જરૂરી છે. જો આપણે વ્યક્તિગત ને આંતરિક શાંતિ હોતી નથી, તો એવા બધા જે દુનિયાવી બાબતો છે આપણા પર આક્રમણ કરે છે, તમારું ને મારું મન છે તે અશાંત બનાવે છે અને આપણે અશાંત વ્યક્તિ તરીકે આગળ વધીએ છીએ. ઈશ્વરની જે શાંતિ હોવી જોઈએ આપણા વ્યક્તિગત જીવનની અંદર, એ સ્થાન લઈ શકતી નથી. પણ જ્યારે તમે ને હું વ્યક્તિગત રીતે ઈશ્વરને આપણા જીવનમાં સ્વીકારીએ છીએ, ત્યારે આંતરિક શાંતિનો પણ અનુભવ તમે હું કરીએ છીએ. આંતરિક જે શાંતિ છે તે આપણું જે જીવન છે એ ભૌતિક રીતે કેટલું પણ આરામદાયક હોય તો પણ આપણને ચિંતિત, પરેશાન, હેરાન, નાખુશ કરી શકે છે. એટલે તમે હું આંતરિક શાંતિનો અનુભવ કરીએ બહુ જરૂરી છે. અશાંતિની આંતરિક શાંતિ એ ઈશ્વર તરફથી જ મળે છે, એ આપણને ઈશ્વર તરફથી પ્રાપ્ત થાય છે. જેથી કરીને આપણે વ્યક્તિગત રીતે એ આંતરિક શાંતિનો અનુભવ કરવો બહુ જ જરૂરી છે. વ્યક્તિગત રીતે તમે હું એ આંતરિક શાંતિ છે એ આપણા હૃદય અને મનોની અંદર રાજ કરે એ બહુ જરૂરી છે. અને જ્યારે આપણે વિશ્વાસ દ્વારા દેવની સાથે શાંતિમાં આવીએ છીએ, ત્યારે આપણે આપણી જાતને વ્યક્તિગત રીતે એ આંતરિક શાંતિમાં વૃદ્ધિ પમાડીએ છીએ. એટલે આપણા હૃદયો આનંદ અનુભવે છે, એ શાંતિ અનુભવે છે. આપણે આંતરિક શાંતિ આપણા જીવન અંદર રાજ કરવા દે બહુ જરૂરી છે. પાપને લીધે આત્મિક જે જીવન છે લકવાગ્રસ્ત થઈ ગયું, તેમજ નિરાશાદાયક બની ગયું. એ પાપ આપણા જીવન પર રાજ કરનાર હતું. ચિંતા, બોજ વગેરે સાથે આપણે જીવી રહ્યા હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવીને આપણને એ બધામાંથી મુક્તિ આપી રહ્યા છે, એ મુક્ત કરવાને આવ્યા છે. તમે હું એ પાપમાંથી બહાર આવીએ તેના માટે ખ્રિસ્તને આપણા હૃદયમાં જન્મ આપીએ બહુ જરૂરી છે. ફિલિપી 4:6-7 પ્રમાણે કોઈ પણ બાબતમાં ચિંતા ન કરો. ચિંતાનો વિરોધી એ શાંતિ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણી વ્યક્તિગત તમામ ચિંતા ઈશ્વર પર નાખવાની છે. ને ઈશ્વરની જે શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં આપણી સંભાળ રાખશે, રક્ષા કરશે, કાળજી લેશે. આપણે આ જગતમાં છીએ ત્યારે એ જગત આક્રમણ છે તે આપણા પર થાય છે, આપણા હૃદય પર થાય છે, આપણા મનો પર થાય છે, ને આપણે અશાંત બનીએ છીએ. અશાંત કરવાના જે તમામ પ્રયત્નો જગતવાના આપણા જીવનમાં કરે છે. અપરાધો, ચિંતાઓ, જવાબદારીઓ, મૂંઝવણો, અનિશ્ચિતતા, ઈર્ષા, અદેખાઈ, એ બધી જ બાબતો છે આપણને અશાંતિમાં મૂકે છે, અશાંતિના જોખમોની અંદર આપણને લઈ જાય છે. પણ પાઉલ પ્રેરિત જણાવે છે કે ઈશ્વર આપણા હૃદયો અને મનોને શાંતિથી ભરવા માંગે છે, આપણા હૃદયો અને મનોની રક્ષા કરવા માંગે છે, ને એ ઈશ્વરની શાંતિ આપણને આપવા માંગે છે.
અને ઈશ્વરની શાંતિની કોઈ જ મર્યાદા નથી. પહેલો પિત્તર 5:7 પ્રમાણે આપણે ખ્રિસ્ત ઉપર વિશ્વાસ સાથે પ્રાર્થનામાં આપણી ચિંતાઓ ઈશ્વરને સોંપીએ છીએ ત્યારે તે આપણને આપણા જીવનને શાંતિના અનુભવમાં લઈ જાય છે. આપણા હૃદયો અને આપણા મનો ખ્રિસ્ત દ્વારા મળતી શાંતિનો જે અનુભવ છે તે કરે છે. સર્વ પ્રકારના ભય ને ચિંતા, અપરાધો, એ ઈર્ષા, દેખાય તે પણ દૂર લઈ જાય છે અને આપણું રક્ષણ કરે છે. ને આ દુનિયામાં આપણને એ શાંતિ અને સલામતી પૂરી પાડે છે. આ દુનિયાની અંદર આપણે શાંતિ અને સલામતી ખ્રિસ્ત વગર શોધી શકતા નથી, કે ખ્રિસ્ત વગર પ્રાપ્ત કરી શકતા નથી. ટેકનોલોજી હોય, વૈભવ હોય, ભૌતિક સુખ સગવડ હોય, ઉચ્ચ શિક્ષણ હોય, વ્યવસાય હોય, પૈસા હોય, આપણને આંતરિક શાંતિ અને સલામતી ક્યારેય આપી શકતા નથી. ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ એ આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે ફક્ત ને ફક્ત તેમના ઉપર આધાર રાખીએ, જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ને મને એ શાંતિની અંદર આગળ દોરે. ખ્રિસ્ત વગર આપણે કોઈ પણ રીતે આંતરિક કે બાહ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી. આપણે વ્યક્તિગત જીવન તરીકે આપણે મૂલ્યાંકન કરવાની જરૂર છે કે શું આપણે આંતરિક શાંતિના બાળકો છે. આંતરિક શાંતિ આપણા મનોની અંદર અને હૃદયની અંદર રાજ કરે છે. જો નથી તો આપણે આપણી શાંતિ ક્યાં શોધી રહ્યા છે? કઈ બાબતોમાં શોધી રહ્યા છે? શું એ જગત બાબતોમાં શોધી રહ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા કે તમને મને શાંતિ આપે. એ દૂતોએ એ સલામ પાઠવી, શાંતિ લઈને સલામ પાઠવી, શાંતિ થાવ. એ શાંતિ તમારા મારા માટે છે. પણ જો આપણે જગતમાં શોધી રહ્યા છે તો આપણે ક્યારે પણ આંતરિક શાંતિ પ્રાપ્ત કરી શકીશું નહીં. ખ્રિસ્ત પાસે જ એક રસ્તો છે, એ દેવ સાથે પુનઃસ્થાપિત થવાનો, સમાધાન કરવાનો અને શાંતિના બાળકો બનવાનો. શું તમે હું આ નાતાલના પર્વ દરમિયાન એ ખ્રિસ્તને આપણા હૃદયને જન્મ આપી એ શાંતિના બાળકો બનવાના માટે તૈયાર છે? તે આપણે વિચારવાની જરૂર છે. ત્યારબાદ ત્રીજી બાબત, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા હૃદયની અંદર જન્મ આપીએ છીએ, આપણા વ્યક્તિગત તારણહાર તરીકે સ્વીકારીએ છીએ, ત્યારે આપણે અન્ય લોકો સાથે પણ શાંતિમાં આવીએ છીએ. પીસ વિથ અધર્સ, કે અન્ય લોકો સાથે પણ તમે હું શાંતિમાં પ્રવેશ પામીએ છીએ કે આવીએ છીએ. આપણા દુનિયાની જે સંબંધો છે એ સંબંધોની અંદર ઈશ્વરની જે શાંતિ છે એ શાંતિ થાય એ બહુ જરૂર છે. કે ઈશ્વરની શાંતિ રાજ કરે એ જરૂર છે. જો આપણે ફક્ત આપણા વિશે જ વિચારીએ છીએ, અન્ય લોકો વિશે વિચારતા નથી કે ભૂલી જઈએ છીએ, તો આપણું મન ખૂબ જ નાનું અને સંકુલિત છે. જેથી કરીને આપણે નાની નાની બાબતો છે આપણે માટે એ મોટી મોટી સમસ્યાઓ બનતી જાય છે. પણ જ્યારે આપણે અન્ય લોકો માટે ચિંતા કરીએ છીએ, એમના માટેની ભાવના વિકસાવીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે અન્ય લોકો છે તે પણ શાંતિ ઈચ્છે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ સર્વ માનસ જાત માટે એ શાંતિની સુવાર્તા લઈને આવે છે. ને આપણી ફરજ બને છે કે આપણે અન્ય લોકોને પણ શાંતિના બાળકો બનાવીએ, કે આપણે ઈશ્વરની શાંતિ છે તેમની સાથે વહેંચીએ. જ્યારે આપણે એમની શાંતિ બીજા સાથે વહેંચીએ છીએ ત્યારે આપણા વ્યક્તિગત જીવનની અંદર આપણા માનસિક, આપણા હૃદય, આપણા મન સ્પટ પર એ શાંતિનો વિકાસ થતો જાય છે, વૃદ્ધિ થતી જાય છે. પાઉલ પ્રેરિતને રોમનોનો પત્ર તેનો 12મો અધ્યાયના 18મી કલમમાં જણાવે છે કે બધાની સાથે શાંતિથી રહો. બધાની સાથે શાંતિથી રહો. ને આ નાતાલનું પર્વ, ખ્રિસ્ત જયંતિ આપણા માટે બીજાને સાથે શાંતિ વહેંચનાર બનનાર હોવું જોઈએ, એ આપણે વિચાર કરવાની જરૂર છે. કદાચ આ નાતાલ પર્વની અંદર કે ખ્રિસ્ત જયંતિ આપણે ઉજવતા કેટલાક સંબંધો એવા હશે કે જ્યાં આપણે મિત્રો તરીકે, મંડળી તરીકે, કુટુંબ તરીકે ભેગા થઈશું. અને એવા સંબંધની અંદર ઘણા બધા એવા સંબંધો હોઈ શકે છે જેની અંદર કળવાશ હશે, દુઃખ હશે, પીડા હશે, વેરભાવ હશે, કજિયો હશે. શું એ સંબંધોની અંદર તમે હું શાંતિ સ્થાપવા માંગીએ છીએ? એ ખ્રિસ્તની શાંતિ, એ દેવની શાંતિ શું આપણે એ સંબંધોની અંદર સ્થાપવા માંગીએ છીએ? કદાચ એ સંબંધો ઘણા લાંબા સમયથી દુઃખમાં હોઈ શકે, એ સંબંધની અંદર ઘણા લાંબા સમયથી પીડા હોઈ શકે, મૂંઝવણ હોઈ શકે, વેરભાવ હોઈ શકે. પણ શું આ નાતાલના પર્વની અંદર, એ ખ્રિસ્ત જયંતિની અંદર આપણે એ સંબંધોને સમાધાનમાં લાવવા માંગીએ છીએ? એ સંબંધોની અંદર શાંતિ પ્રગટ કરવા માંગીએ છીએ? શાંતિ આપણને એ સંબંધોમાં લાવવાની આ દિવસોમાં ઘણી બધી જરૂર છે. જેમ ખ્રિસ્તે તમારા મારા ઉપર પ્રેમ કર્યો અને તમારા મારા જીવનની અંદર એ શાંતિ લાવે છે.
એ જ રીતે આપણે આપણા દુનિયાઈ સંબંધોની અંદર પણ શાંતિ વિકસાવવાની જરૂર છે. અન્ય સાથે શાંતિમાં આપણે વ્યવહાર કરવાની આ દિવસોમાં ઘણી બધી જરૂર છે. આપણે ખ્રિસ્ત ઉપર વિશ્વાસ દ્વારા ખ્રિસ્તને આપણા હૃદયની અંદર સ્થાન આપીને આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આપણે માફીની અંદર પ્રવેશ પામીએ છીએ. એટલે દેવ સાથે આપણે સમાધાન થાય છે અને દેવની શાંતિ આપણા પર રાજ કરે છે અને એ શાંતિ આપણા વ્યક્તિગત અને આંતરિક જીવન પર રાજ કરે છે અને એ શાંતિ રિફ્લેક્ટ થાય છે આપણા અન્ય સંબંધોની અંદર. એટલે એ શાંતિનો પ્રકાશ છે આપણે બીજા પર પાડીએ છીએ અને બીજા સંબંધોની અંદર પણ આપણે શાંતિ લાવી શકીએ છીએ. જ્યારે આપણે ખ્રિસ્ત મારફતે આંતરિક શાંતિ તેમાં બાહ્ય શાંતિ સાથે જીવીએ છીએ ત્યારે ફક્ત આપણા મન અને હૃદયમાં જ નહીં પરંતુ આપણી સાથેની આસપાસના લોકો સંબંધોની અંદર પણ પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. કિસ્સાસ્ત્ર 83 ને 18 પ્રમાણે ઈશ્વર ઈચ્છે છે કે તેમના પૃથ્વી પરના બાળકો શાંતિપૂર્ણ સંબંધોનો આનંદ માણે. શાંતિપૂર્ણ સંબંધોનો આનંદ માણે. અને આ બાબત માટે દેવ પોતે જ એક ઉદાહરણ સ્વરૂપ બને છે, નમૂનો બને છે. આદમ અને હવા દ્વારા જે શાંતિનો જે સંબંધ છે તોડવામાં આવ્યો અને દેવ વિરુદ્ધ જે પાપ થયું અને દેવે તરત જ આપણે જોઈએ છે તો એ સમાધાનની જે પ્રક્રિયા શરૂ કરી. બીજો કોરિન્થી તમે 5 ને 19 તમે વાંચી શકો છો કે ઈશ્વરે તરત જ સમાધાનની પ્રક્રિયાને માટે પગલાં લીધા અને અન્ય સાથે આપણે શાંતિની અંદર સ્થાપવાને માટે કે ઈશ્વરની સાથેની શાંતિને સ્થાપવાને માટે માફી લઈને પ્રભુ આવે છે. એ પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા માટે મોકલે છે અને ખ્રિસ્ત દ્વારા તમને મને માફી મળે છે. કોલોસી 3 તે પ્રમાણે જેમ દેવે આપણને માફી આપી તેમ આપણે એકબીજાને માફ કરીએ. પાઉલ એફએસી 4:31 ને 32 જણાવે છે કે કડવાશ હોય, ક્રોધ હોય, વેરભાવ હોય, નિંદા હોય, દુષ્ટતા હોય એ તમે દૂર કરો અને એકબીજા પ્રત્યે મારું નમ્ર હૃદય રાખી એકબીજાને માફ કરો. જેમ ખ્રિસ્તમાં દેવે તમને માફ કર્યા તેમ. જેમ ખ્રિસ્તમાં દેવે તમને મને માફી આપી છે તેમ આપણે એકબીજાને માફ કરતા શીખીએ અને આપણે તેમને પણ શાંતિના બાળકો બનાવતા શીખીએ. આપણે જ્યારે ખ્રિસ્ત ને વ્યક્તિગત રીતે સ્વીકારીએ છીએ ત્યારે દેવ સાથે આપણે શાંતિ સ્થાપીએ છીએ ને શાંતિ આપણા આંતરિક જીવનમાં આવતા આપણે બાહ્ય જે સંબંધો છે એ સંબંધોની અંદર પણ આપણે શાંતિની વૃદ્ધિ કરીએ છીએ. પરંતુ જો આપણે અન્ય સાથે દેવની શાંતિ સ્થાપન કરી શકતા નથી તો હજુ પણ આપણે વ્યક્તિગત રીતે ખ્રિસ્તને આપણા હૃદયની અંદર જન્મ આપવાની જરૂર છે. અને આ નાતાલનું પર્વ, આ ખ્રિસ્ત જયંતિ એ શાંતિના સંદેશ છે. એ દૂત દ્વારા પાઠવવામાં આવ્યો કે દેવ જેના પર પ્રસન્ન છે તેમને શાંતિ થાવ. ત્યારે આપણે એ દેવ જે આપણા ઉપર પ્રસન્ન થાય એ માટે આપણે અન્યોને પણ માફીમાં લાવીએ, અન્ય સાથે આપણે સમાધાન કરીએ. ફક્ત પહેલા આપણે એ ઈશ્વરને આપણા હૃદયમાં સ્થાન આપીએ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા હૃદયમાં જન્મ આપીએ, ત્યારબાદ આપણે દેવ સાથે સમાધાનમાં આવીએ અને આપણે શાંતિના બાળકો બનીએ અને શાંતિ બીજા સાથે પણ વહેંચનાર આપણે બનીએ. દૂતો દ્વારા આપણને શુભ સંદેશ પાઠવવામાં આવ્યો છે, શાંતિનો સંદેશ. દૂતો આપણા માટે લઈને આવ્યા કે શાંતિ થાવ. એ સુવાર્તા તમારા મારા માટે આપવામાં આવી અને જ્યારે તમે હું એ સુવાર્તા સ્વીકારીએ છીએ, એ ખ્રિસ્તને સ્વીકારીએ છીએ, આપણા હૃદયમાં તમને સ્થાન આપીએ છીએ, ત્યારે ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા કૃપાથી તમે હું બચી જઈએ છીએ અને તમારા મારા જીવનની અંદર ઈશ્વરની શાંતિ રાજ કરે છે. એ સર્વ સમસ્યાની બહાર છે એવી શાંતિ છે. એ શાંતિનો અનુભવ આપણા વ્યક્તિગત જીવનની અંદર થાય છે. જ્યારે વ્યક્તિગત જીવન છે વિશ્વાસ દ્વારા ન્યાય ઠરે છે ત્યારે ઈશ્વર સાથે શાંતિના અનુભવમાંથી પસાર થાય છે. દીકરી દાઉદ કહે છે કે હું શાંતિથી સૂઈ પણ જઈશ, જ્યારે ઉઠીશ ત્યારે હું તમારી હાજરીથી સંતોષ પામીશ. બહુ જ વચન છે. દૂતો દ્વારા આપેલો સંદેશ છે એ શુભ વાર્તા છે, બહુ જ સ્પષ્ટ છે, ખૂબ જ સ્પષ્ટ છે કે જેના ઉપર દેવ પ્રસન્ન છે તેમને શાંતિ થાવ. શું દેવ તમારા મારા જીવન પર પ્રસન્ન છે? જો ખ્રિસ્ત છે તો યસ, એ પ્રસન્ન છે. અને એ પ્રસન્ન છે તો તમે હું દેવ સાથેની શાંતિમાં છે, એ આંતરિક શાંતિમાં પણ આપણે જીવીએ છીએ અને આપણે અન્ય સાથેની શાંતિની અંદર, એ શાંતિના સંબંધની અંદર આગળ વધી શકીએ છીએ. અને જો હજુ પણ દેવ પ્રસન્ન નથી એનો મતલબ કે ખ્રિસ્ત આપણા વ્યક્તિગત જીવનમાં નથી. અને આ નાતાલનું પર્વ ખ્રિસ્ત જયંતિ આપણને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા હૃદયરૂપી કમાણમાં જન્મ આપનાર વર્ષ હોઈ શકે, આ સમય હોઈ શકે. આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ, એ તારનાર મસીહને દેવ તરીકે સ્વીકારીએ અને આપણા જીવનની અંદર એ ખ્રિસ્તને મહત્વ આપતા, એ ખ્રિસ્તમાં જીવન જીવતા
આપણે આગળ વધીએ અને દેવ સાથે સમાધાન કરીએ અને આપણે શાંતિના બાળકો બની વ્યક્તિગત રીતે અને અન્ય સાથે શાંતિમાં આપણે આગળ વધીએ. દૂતોએ કીધું શાંતિ થાવ, આવો આપણે એ શાંતિનો સંદેશ સ્વીકારીએ અને શાંતિમાં બીજાને પણ લાવનાર બાળકો બનીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ આભાર માનીએ છીએ આ સમયને માટે અને તકને માટે. જેમ દૂતો એ ભરવાળોને એ ઘેટાઓને કીધું કે શાંતિ થાવ અને શાંતિનો સંદેશ પ્રભુ એ શુભ વાર્તા તેમની આગળ પ્રગટ કરવામાં આવી. પ્રભુ એ દરેક મનુષ્ય જાત માટે છે. પ્રભુ અમે સ્વીકારીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમને અમે અમારા વ્યક્તિગત જીવનમાં અમારા હૃદયની અંદર સ્થાન આપીએ, જન્મ આપીએ અને એ દેવ સાથે પુનઃસ્થાપિત થઈએ, સમાધાન કરીએ અને દેવ સાથેની શાંતિ, વ્યક્તિગત શાંતિ અને અન્ય સાથેની શાંતિમાં અમે પ્રવેશ કરીએ અને શાંતિ વહેંચનાર બાળકો બની શકીએ તેવી કૃપા આમ પ્રત્યક્ષને આપજો તેવી પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ. તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. હવે વતારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની મીઠની મધુરી સંગત આપણા સર્વની સાથે, પ્રભુના સર્વ લોકોની સાથે, ખાસ કરીને જે ઓનલાઈનના માધ્યમથી જોડાયા છે સર્વની સાથે હમણાંથી સદાકાળ સુધી જવાબ. આમેન. આમેન. Thank you and may God bless you. क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया. क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया. तुझ में ही मेरी सुबह